અજયભાઈ જોશી। મંચ ઉપર વિરાજમાન શ્રી મુક્તાનંદ બાપુ, પ્રકાશભાઈ માઢક, ગીજુભાઈ બરાડ, ચેરમેન સાહેબ તેમજ અન્ય મહાનુભાવો, તેમજ ઓફ ધ ડાયસ સામે બેઠેલા જ્ઞાતિ અગ્રણીઓ તેમજ અન્ય જ્ઞાતિજનો, રાજકોટ બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે 11મો રક્ષાબંધનનો પ્રોગ્રામ છે અને જયેશભાઈ સાથે વાત કરી મંતવ્ય રજૂ અને હરિઓમ ફૌજની રચના અને રાજકોટ બ્રાહ્મણ યુથ ક્લબનો પ્રોગ્રામ સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવેલ। રોજ રાજકોટ બ્રાહ્મણ યુથ ક્લબ જે છે સંસ્થાનો ટૂંકમાં પરિચય આપું તો દર વર્ષે કોઈપણ જાતનું કોઈપણ કોન્ટ્રીબ્યુશન ઉઘરાવ્યા વગર જે કમિટી છે તેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। મંચ ઉપર બિરાજમાન વિદ્વાન લોકો છે, જાજુ કહેવું વધારે યોગ્ય મને લાગે ને અવિવેક કહેવા છે, પણ આજરોજ આપ સૌ વડો અહીં ઉપસ્થિત છો, યુવાનો ઉપસ્થિત છો, વિનંતી છે વડીલો અમારા આજ કોઈ કાર્યક્રમનું જે આયોજન કરેલ છે અમારી કોઈ ક્ષતિ હોય ત્રુટી તો મહેરબાની કરી મારું ધ્યાન દોરજો। જે યુવાનો ઉપસ્થિત છે તે લોકોને એવી વિનંતી છે કે અમારી સાથે હરિઓમ ફૌજમાં જોડાશો। એક જ ઉદાહરણ આપણે લઈએ, ફરાર સાહેબે જે વાત કરી શિક્ષણની, કે જ્યાં રોજગારી છે અને શિક્ષણ છે અને જ્યાં બેરોજગારી છે અને અભણ છે, જ્યાં બેરોજગાર વધારે છે અને અભણ છે ત્યાં એના ઝંડામાં ચંદ્ર છે અને જ્યાં શિક્ષણ છે અને રોજગારી છે એનો ઝંડો ચંદ્ર ઉપર છે। આટલો તફાવત છે, વધારે કહેવું મને અવિવેક લાગે છે। બધા વિદ્વાનો બેઠા છે, આટલું કહી મારી વાણીને વિરામ આપું છું। જય રાજેશ્વર।